વ્યાસ છે. હું કેનેડિયન ગવર્મેન્ટ લાઇસન્સ ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ છું. કેનેડામાં ઘણા લિમિટેડ કન્સલ્ટન્ટ છે જે લાઇસન્સ છે, અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં તો બહુ જ ઓછા કન્સલ્ટન્ટ છે જે લાઇસન્સ છે. હું અત્યારે ગુજરાતમાં એ રીઝનથી છું સો દેટ લોકોને સાચું માર્ગદર્શન મળી શકે. કેનેડા ઇમિગ્રેશન બંધ નથી થયું, બટ કેનેડા ઇમિગ્રેશન અત્યારે ટફ થઈ ગયું છે. કેનેડામાં પહેલાં એવું હતું કે જેટલા લોકો કેનેડા જાય છે, મોસ્ટ ઓફ ધેમ વેર ગેટિંગ ડાયરેક્ટલી પીઆર, સ્ટડી કર્યું, વર્ક પરમિટ કર્યું અને પીઆર મળી ગયું આગળ. અત્યારે સિચ્યુએશન એકદમ ચેન્જ થઈ ગઈ છે. અત્યારે એવું છે કે કેનેડાને ડિલિવરી ડ્રાઈવર્સ કે ઉબર ચલાવવાવાળા લોકો નથી જોઈતા. કેનેડાને સ્કિલ્ડ વર્ક પાવર જોઈએ છે, મેન પાવર જોઈએ છે. કેનેડાને સ્કિલ્ડ વર્કર જોઈએ છે જે લોકો કેનેડાને આગળ લઈ જઈ શકે. સો અત્યારે જે ડ્રો થયો છે હમણાં એક્સપ્રેસ એન્ટ્રીની હિસ્ટ્રીની અંદર 8,000 ઇન્વિટેશન આવ્યા. આટલો મોટો હિસ્ટ્રીની અંદર ક્યારેય બી આટલો મોટો ડ્રો નથી થયો. સો આ જે સિચ્યુએશન છે દેટ ઇઝ સમથિંગ વિચ હેઝ બીન અ હિસ્ટ્રી ઇન કેનેડા ઇમિગ્રેશન. આ 8,000 ડ્રોઝમાં ઇન્વિટેશન આવ્યા છે. એ વસ્તુ એ જ સમજાવે છે કે કેનેડામાં તમે જ્યારે કેનેડા જાઓ છો, તમે જ્યારે પ્લાનિંગ કરો છો, તો કેનેડાને સ્કિલ્ડ વર્કર્સ જોઈએ છે, ના કે એમને લેબરર્સની જરૂર છે. જો તમારામાં ક્વોલિટી હશે, એ બધા લોકોને અત્યારે પીઆર મળે છે. આપણે જ્યારે સ્ટડી કરીને કેનેડા જતા હોઈએ ત્યારથી ઇમિગ્રેશનની સ્ટ્રેટેજી રાઇટ હોવી જોઈએ. અત્યારે કન્સલ્ટન્ટ્સ કે એજન્ટ્સ એ જોવે છે કે મને કોલેજમાંથી કમિશન કેટલું મળે છે, ના કે સ્ટુડન્ટ્સને હેલ્પ કરવા માગે છે, ના કે સ્ટુડન્ટને ગાઈડ કરવા માગે છે કે કયા પ્રોવિન્સમાં જશો, કયો કોર્સ લેશો તો પીઆર ઇઝીલી થઈ જશે. ધીસ ઇઝ સમથિંગ વિચ ઇઝ ધેર. અલોંગ વિથ દેટ, અત્યારે જો સિચ્યુએશન જોઈએ તો કેનેડામાં ઇમિગ્રેશન ઇઝી કેવી રીતે થઈ શકે છે? કેનેડામાં ઇઝી એક જ રીતે થશે જો તમે 3 ફેક્ટર પર ફોકસ કરશો, તમે 3 ફેક્ટર્સ પર પ્લાનિંગ કરશો. એક તો સ્કિલ જોબ લો, ના કે લેબર જોબ લો. ઉબર કે ડિલિવરી કરશો તો તમને પૈસા કમાઈ આપશે એ પ્રોફેશન. બટ જો તમે પીઆર કન્ટેક્સથી જોતા હો તો એક દિવસ જે તમે કેનેડામાં સ્પેન્ડ કરો છો દેટ હેઝ ટુ બ્રિંગ યુ ક્લોઝર એન્ડ ક્લોઝર ટુ સિક્યોરિંગ પીઆર. સેકન્ડ સ્ટ્રેટેજી છે IELTS કે સેલ્ફિપ ઇંગ્લિશ લેંગ્વેજમાં CLB 7 અને CLB 9ની વચ્ચે બહુ મોટો ફરક છે જે આપણે બધાએ સમજવાની જરૂર છે. સો CLB 7 કે CLB 9 અત્યારે ઓલ્ડ સ્કૂલ થઈ ગયું છે. અત્યારે લોકો ફોકસ કરે છે CLB 10 પર સો દેટ એ લોકો એમનો સ્કોર મેક્સ આઉટ કરી શકે. ત્રીજી વસ્તુ, લોકોને નોલેજ છે બટ નોલેજની આગળ સ્ટ્રેટેજી નથી, સ્ટ્રેટેજિકલી પ્લાનિંગ નથી કરતા. સો આ બધા રીઝન્સ છે. સો હું આવ્યો છું ગુજરાત એ રીઝનથી કે લોકોને સાચું માર્ગદર્શન મળી શકે અને સ્ટુડન્ટ લેવલથી તમે આગળ વધી શકો. હવે જ્યારે આપણે સ્ટડી પરમિટના રિજેક્શન રેશિયોની વાત કરી, ઓગસ્ટ 2025માં ઇન્ડિયન સ્ટુડન્ટ્સનું 74% રિજેક્શન આવ્યું છે. ઓગસ્ટ 2023માં 33% રિજેક્શન હતું. સો આટલો મોટો ડ્રાસ્ટિક લેવલ પર જે રિજેક્શન રેશિયો વધ્યો છે એનું રીઝન એ છે કે BCom કરેલા, BA કરેલા લોકો હેલ્થકેરમાં સ્ટડી કરવા માંગે છે. કોઈ કોર્સનું અલાઇનમેન્ટ નથી, એજન્ટ્સ કમિશન જોઈ રહ્યા છે, અલ્ટિમેટલી સ્ટુડન્ટને રિફ્યુઝલ મળે છે. જે લોકો અહીંયાથી કેનેડા જાય છે અત્યારે, લાઈક વિઝા મળે છે. સો વિઝા મળે છે એનો મતલબ એ નથી, એનો અર્થ એ નથી કે તમને આગળ તમારું પીઆર પૂરું થશે. વિઝા ખાલી એક એન્ટ્રી છે. સો તમારી સ્ટ્રેટેજી એવી હોવી જોઈએ સ્ટાર્ટિંગથી કે તમે આગળ પીઆર માટે શું કરી શકો છો એઝ અ સ્ટુડન્ટ, એઝ અ વર્કર. અને જે લોકોના અત્યારે વર્ક પરમિટ પૂરા થાય છે કેનેડામાં, ઘણા બધા ક્વોન્ટિટીમાં લાઈક 1 મિલિયનથી ઉપર એપ્લિકેન્ટ છે જેમના હમણાં રિસેન્ટલી વર્ક પરમિટ પૂરા થાય છે. પાછા ઇન્ડિયા ના આવવું હોય તો પાછા આવવાની કોઈ જરૂર નથી. કેનેડામાં લીગલ રૂટથી, લીગલ વેથી તમે તમારો વર્ક પરમિટ એક્સટેન્ડ કરી શકો છો. 5 થી 7 વર્ષ સુધી તમે હજુ કેનેડા રહી શકો છો. બટ લોકોને આ નોલેજ જ નથી અને લોકો એ સમજે છે કે વર્ક પરમિટ પૂરું થયું તો મારે પાછું આવવું પડશે, એક્સટેન્શન માટે વિચારી જ નથી રહ્યા. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे. तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस.
લેધર, જેકેટ, બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ, ફોર્મલ શર્ટ્સ, ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે.